પાટણમાં એ વખતે દેવેન્દ્ર સુરીજી નામના વિદ્વાન આચાર્યદેવ બિરાજમાન હતા. તેઓ પણ આચાર્યદેવ શ્રી દેવચંદ્ર સુરીશ્વરજીના શિષ્ય હતા. દેવેન્દ્ર સુરીજી અને સોમચંદ્ર મુનિ બે ખાસ મિત્રો હતા. બંને મળે ત્યારે જ્ઞાન ચર્ચા તો કરતા જ, સાથે સાથે સંઘ અને શાસન અંગે પણ વિચારણા કરતા. એકબીજાના મનની વાતોય કરતા. દેવેન્દ્ર સુરીજીને પોતાના પદનું અભિમાન ન હતું. સોમચંદ્ર મુનિને પોતાના જ્ઞાનનું અભિમાન ન હતું. અભિમાન ન હોય તો જ મૈત્રી ટકે, અભિમાન ન હોય તો જ પ્રેમ ટકે. એક દિવસની વાત છે. આચાર્ય દેવ શ્રી દેવેન્દ્ર સુરીજી અને સોમચંદ્ર મુનિ ઉપાશ્રયમાં જ્ઞાન ચર્ચા કરતા બેઠા હતા. ત્યાં એક પુરુષે આવીને બંને મહાત્માઓને વંદના કરી અને ત્યાં બેઠો. તેણે પોતાનો પરિચય આપતા કહ્યું, હું રહેવાસી તો પાટણનો છું, પરંતુ ભારતના ઘણા પ્રદેશોમાં હું ફરેલો છું. મને પરિભ્રમણનો શોખ છે. મહાત્માઓ, મેં પાટણમાં તમારા ગુણોની અને જ્ઞાનની પ્રશંસા સાંભળી છે, એટલે જ તમારા દર્શન કરવા અને કંઈક કહેવા આવવાનું મન થયું. આચાર્ય દેવ શ્રી દેવેન્દ્ર સુરીજીએ કહ્યું, શું કહેવું છે તમારે? સંકોચ રાખ્યા વિના તમે કહો. મહારાજ, તમે બંને ગૌડ દેશમાં જાઓ. ગૌડ દેશમાં આજે ઘણા માંત્રિકો છે, તાંત્રિકો છે, અનેક દિવ્ય શક્તિઓ ધરાવતા મહાપુરુષો છે. આપ ત્યાં પધારો. આપ તો મહાત્મા છો. આપની શક્તિઓ પ્રજાના કલ્યાણ માટે જ હોય છે. મહાત્માએ તેમની વાત ઉપર વિચાર વિનિમય કરીને યોગ્ય નિર્ણય લેવાનો જવાબ આપ્યો. પેલો પુરુષ ચાલ્યો ગયો. દેવેન્દ્ર સુરીજીએ સોમચંદ્ર મુનિ સામે જોયું. સોમચંદ્ર મુનિએ કહ્યું, આ માણસની વાત મને તો ગમી. જો ગુરુદેવ રજા આપે તો આપણે બે જઈએ ગૌડ દેશમાં. મારા મનમાં પણ જવાની ભાવના થાય છે. જવાથી કંઈક તો પ્રાપ્ત કરી શકાશે. ચાલો ગુરુદેવને વાત કરીએ. બંને મહાત્માઓ ગયા ગુરુદેવ શ્રીની પાસે. બધી વાત કરી અને ગૌડ દેશમાં જવાની અનુમતિ માંગી. ગુરુદેવે સહર્ષ અનુમતિ આપી, આશીર્વાદ આપ્યા. દેવેન્દ્ર સુરીજી અને સોમચંદ્ર મુનિએ પાટણથી પ્રયાણ કર્યું. બધા જ સારા શુકન થયા. સોમચંદ્ર મુનિએ કહ્યું, સૂર્યદેવ, શુકરનો બહુ સારા થાય છે. જરૂર આપણી કાર્ય સિદ્ધિ થશે. સાચી વાત છે તમારી. મહાન કાર્ય સિદ્ધિ થવી જોઈએ. તેઓ વિહાર કરતા કરતા એક દિવસે સંધ્યા સમયે ખેરાળુ નામના ગામમાં જઈ પહોંચ્યા. ઉપાશ્રયમાં રાત્રિ પસાર કરવા રોકાયા. સાંજનું પ્રતિક્રમણ કરવાની તૈયારી કરતા હતા. ત્યાં ઉપાશ્રયમાં એક વૃદ્ધ સાધુ આવી પહોંચ્યા. પૂરી 6 ફૂટની ઊંચાઈ, ભવ્ય શરીર, પરંતુ વૃદ્ધાવસ્થાની અસર. આંખોમાં અપૂર્વ તેજ અને સુંદર રૂપ. આવતા જ તેમણે પૂછ્યું, મહાત્માઓ, હું અહીં રાત્રિવાસ રહી શકીશ? પધારો મહાત્મા, આપ અહીં અમારી સાથે રાતવાસો કરી શકશો. અમને આનંદ થશે. સોમચંદ્ર મુનિએ દેવેન્દ્ર સુરીજીના કાનમાં કહ્યું, મને તો આ વિદ્યાસિદ્ધ કોઈ મહાપુરુષ લાગે છે. આપણે એમને વંદન કરીએ, સુખ સાતા પૂછીએ. બંને મહાત્માઓ એ વૃદ્ધ સાધુ પુરુષ પાસે ગયા. તેમને ભાવપૂર્વક વંદના કરી અને કુશળ પૃચ્છા કરી. વૃદ્ધ મહાત્માએ પૂછ્યું, તમે ક્યાં જવા નીકળ્યા છો? દેવેન્દ્ર સુરીજીએ કહ્યું, અમે ગૌડ દેશ જવા નીકળ્યા છીએ. વૃદ્ધ સાધુએ પૂછ્યું, પ્રયોજન? દેવેન્દ્ર સુરીજીએ કહ્યું, વિદ્યા પ્રાપ્તિ ભગવંત. વૃદ્ધ સાધુએ કહ્યું, વિદ્યા પ્રાપ્તિ માટે આટલા દૂર પ્રદેશ જવાની જરૂર નથી. હું તમને વિદ્યાઓ આપીશ. મારી પાસે સર્વ વિદ્યાઓ છે, પરંતુ તમારે મને ગિરનાર પર્વત પર પહોંચાડવો પડશે. હું ચાલી શકતો નથી. ત્યાં પહોંચીને હું તમારી મનોવંચિત વિદ્યાઓ આપીશ. તમારા જેવા સુપુત્રોને મારી વિદ્યાઓ આપવાથી મારા મનનું સમાધાન થશે. એટલું જ નહીં, પરંતુ તમારા હાથે મારી અંતિમ ક્રિયા થશે. ના ના મહાત્મન, એવું ન બોલશો. આપનું જીવન દીર્ઘ બનો. આપની વિદ્યાઓથી જગતનું ભલું થાઓ. જેટલું આયુષ્ય હશે એટલું જીવાશે. મહાનુભાવો, હવે તમે ગામમાં જઈને ડોલીની સગવડ કરી આવો. સવારે આપણે અહીંથી પ્રયાણ કરવાનું છે. દેવેન્દ્ર સુરીજી અને સોમચંદ્ર મુનિ ગામમાં મુખી પાસે ગયા.
મૂકીને કહીને ડોળી અને ડોળી ઉપાડનારા માણસોની વ્યવસ્થા કરી આવ્યા. બંનેને મનમાં ખૂબ આનંદ હતો. દેવેન્દ્ર સુરીજીએ કહ્યું, સોમચંદ્ર મુનિ, તમે તો સૌભાગ્યશાળી છો. સરસ્વતીની ઉપાસના કરવા માટે તમારે કાશ્મીર ન જવું પડ્યું. તેમ વિદ્યાશક્તિઓ મેળવવા માટે તમારે ગૌડ દેશ પણ નહીં જવું પડે. તમારું પુણ્યબળ આવા વિદ્યાધર મહાત્માને સામે લઈને આવ્યું. તમારી સાથે આવવાથી મને પણ વિદ્યા લાભ થશે. સોમચંદ્ર મુનિએ કહ્યું, હે પૂજ્ય, આ બધું ગુરુદેવની પરમ કૃપાનું જ ફળ છે. પરમાત્માનો અચિંત્ય અનુગ્રહ છે. દેવેન્દ્ર સુરીજીએ કહ્યું, તે વાત તો સાચી ભગવંત, પરંતુ ગુરુકૃપા અને પરમાત્મા અનુગ્રહ બધા જીવોને નથી મળતો. પુણ્યશાળી અને ભાગ્યશાળી જીવને જ પ્રાપ્ત થાય છે. મીઠી મીઠી વાતો કરતા બંને મિત્ર ક્યારે ઊંઘી ગયા તેની ખબર જ ના પડી. વિહારનો થાક તો હતો જ, તેમાં વળી લાંબી વિહાર યાત્રાનો અંત આવી જવાથી નિશ્ચિંતતા પણ આવી ગઈ હતી. બ્રાહ્મ મુહૂર્તમાં જ્યારે બંને મહાત્માઓ જાગ્યા, શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરીને આંખો ખોલી અને ત્યાં જ જોયું તો ખેરાળું ગામ ન હતું. 4 દિવાલોનું મકાન ન હતું. ચારે બાજુ પહાડો હતા. ચારે બાજુ મોટા મોટા વૃક્ષો હતા. વાદળા વિનાનું આકાશ ખૂબ નજીક લાગતું હતું. સોમચંદ્ર મુનિએ પૂછ્યું, આચાર્યદેવ, આપણે ક્યાં આવી ગયા? એને પેલા વૃદ્ધ વિદ્યાસિદ્ધ મહાપુરુષ ક્યાં ગયા? આચાર્ય શ્રી દેવેન્દ્ર સુરીજી ચારે બાજુ જોઈ રહ્યા. તેમણે કહ્યું, આપણે ગિરનાર પર્વત ઉપર આવી ગયા હોય એવું લાગી રહ્યું છે. આપણને કોઈ વિદ્યાશક્તિએ જ અહીં લાવીને મૂકી દીધા છે અને એમાં કોઈ પણ શંકા નથી. બંને મિત્રો ઊભા થયા. આસપાસ ફરીને પાછા એ ઘટાદાર વૃક્ષની નીચે આવીને ઊભા. હજુ સૂર્યોદય થયો ન હતો, પરંતુ અચાનક તેમણે તેમની પાસે તેજનું વર્તુળ જોયું. તીવ્ર પ્રકાશ રેલાઈ ગયો. બંને મિત્રો માટે આ વળી નવું આશ્ચર્ય હતું. એક તેજસ્વી દેહપ્રભાવાળી દેવી પ્રગટ થઈ. એ 2 મહાત્માઓની પાસે આવી. એના મુખ પર આછું સ્મિત રમતું હતું અને એની આંખોમાંથી વાત્સલ્ય વરસતું હતું. તે બોલી, હું શાસન દેવી છું. તમારા ઉત્કૃષ્ટ ભાગ્યથી આકર્ષાઈને અહીં આવી છું. પણ અમને ખેરાળુથી અહીં કોણ લાવ્યું? સોમચંદ્ર મુનિએ પૂછ્યું. હું જ લઈને આવી છું તમને અહીં. અને અમારી સાથે ખેરાળુમાં રાતવાસો કરીને રહેલા વૃદ્ધ મહાત્મા ક્યાં ગયા? એ વૃદ્ધ તપસ્વીનું રૂપ મારું જ રૂપ હતું. તમારી વિદ્યાઓ માટેની તીવ્ર અભિલાષા જાણીને એ રૂપે હું તમને મળી હતી. હું તમને અહીં ગિરનાર મહાતીર્થમાં લઈ આવી છું. આ તીર્થના અધિપતિ છે ભગવાન નેમનાથ. મહાત્માઓ, આ પહાડ અદ્ભુત છે. અહીં અનેક દિવ્ય ઔષધિઓ છે. અહીં કરેલી મંત્ર સાધના જલ્દી સિદ્ધ થાય છે. હું તમને કેટલીક દિવ્ય ઔષધિઓ બતાવીશ અને સાંભળતાની સાથે જ સિદ્ધ થઈ જાય એવા 2 મંત્ર આપીશ. એક મંત્રથી દેવોને બોલાવી શકાય છે. એક મંત્રથી રાજા મહારાજાઓ વશ થાય છે. તમને આ 2 મંત્ર હું આપું છું. તમે એકાગ્રચિત્તે એ મંત્રોને સાંભળજો. 2 મહાત્માઓને શાસન દેવીએ આ 2 મંત્રો સંભળાવ્યા અને સંભળાવીને કહ્યું, ચાલો, હું તમને કેટલીક દિવ્ય ઔષધિઓ બતાવું. તમે તે વીણી લેજો. એ ઔષધિઓ તે રોગો ઉપર તત્કાલ અસર કરનારી છે. શાસન દેવીએ ઔષધિઓ બતાવવા માંડી. એના પ્રયોગ ઉપયોગ બતાવવા માંડ્યા અને એમ કરતાં કરતાં ઘણી બધી ઔષધિઓ એ બંને મહાત્માઓએ ભેગી કરી. સૂર્યોદય હજુ થયો ન હતો. શાસન દેવીએ એ બંને મહાત્માઓને કહ્યું, તમને મેં જે 2 મંત્ર સંભળાવીને આપેલા છે તે 2 મંત્ર ભૂલાઈ ના જાય તે માટે તમે આ અમૃત પી જાઓ. દેવીએ અમૃતથી ભરેલું કમંડલ એમની આગળ ધર્યું. દેવેન્દ્ર સુરીજીએ કહ્યું, ના ના, હજુ તો રાત્રિનો સમય છે. હું નહીં પી શકું. દેવીએ સોમચંદ્ર મુનિ સામે અમૃતનું કમંડલ ધર્યું. સોમચંદ્ર સમયજ્ઞ હતા. નિયમ અને અપવાદના જાણકાર હતા. તેઓ તુરત જ બધું અમૃત ગટગટાવી ગયા.
દેવોનું આકર્ષણ કરવાનો મંત્ર અને રાજા મહારાજાઓને વશ કરવાનો મંત્ર બંને સોમચંદ્ર મુનિની સ્મૃતિમાં જડાઈ ગયા. દેવેન્દ્ર સુરીજી એ બંને મંત્રો ભૂલી ગયા. તેમને પાછળથી ઘણો પસ્તાવો થયો, પરંતુ વાત પતી ગઈ હતી. શાસન દેવીએ બંને મહાનુભાવોને મંત્ર શક્તિથી ઉપાડીને પાટણમાં એમના ગુરુદેવ દેવચંદ્ર સુરીજીની પાસે મૂક્યા. શાસન દેવી અદૃશ્ય થઈ ગયા. દેવેન્દ્ર સુરીજી તથા સોમચંદ્ર મુનિના મુખે ચમત્કારિક ઘટના સાંભળીને ગુરુદેવ શ્રી દેવચંદ્ર સુરીજી અત્યંત પ્રસન્ન થયા. સંઘના આગેવાનોએ પણ સમગ્ર ઘટના સાંભળી ખૂબ આનંદ વ્યક્ત કર્યો. દેવચંદ્ર સુરીજીએ વિચાર કર્યો, આ સોમચંદ્ર મુનિ સિદ્ધ સારસ્વત છે. નાની ઉંમરમાં એ શાસ્ત્ર પારગામી બન્યો છે. શાસન દેવીએ પ્રસન્ન થઈને તેને 2 મંત્ર આપેલા છે. આ બધી શક્તિઓ હોવા છતાં એ વિનીત છે, વિનમ્ર છે, વિવેકી છે. બુદ્ધિમાન, ગુણવાન, ભાગ્યવાન અને રૂપવાન એવા મારા આ પ્રિય શિષ્યને હું આચાર્ય પદ આપું. દેવચંદ્ર સુરીજીએ પાટણના શ્રી સંઘને ભેગો કરીને સોમચંદ્ર મુનિને આચાર્ય પદ આપવાની વાત કરી. સંઘે ખૂબ હર્ષથી હા પાડી. વૈશાખ સુદ ત્રીજનું મુહૂર્ત નક્કી થયું. પરમાત્માની ભક્તિનો ભવ્ય મહોત્સવ યોજવામાં આવ્યો. ગુજરાતના ગામ નગરોમાં આમંત્રણ મોકલાવવામાં આવ્યા. ચારે બાજુ ઉલ્લાસનો દરિયો ઉછળવા લાગ્યો. શુભ મુહૂર્તે ગુરુદેવ સોમચંદ્ર મુનિને આચાર્ય પદવી આપીને તેમનું નામ હેમચંદ્ર સુરી જાહેર કર્યું. હજારો સ્ત્રી પુરુષોએ નૂતન આચાર્ય શ્રી હેમચંદ્ર સુરીજીના નામનો જય જયકાર કર્યો. હવે આપણે સોમચંદ્ર મુનિને આચાર્ય શ્રી હેમચંદ્ર સુરીના નામે ઓળખીશું.